નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને વિદ્યાકુલ ગુજરાતી ચેનલ તમારા માટે લઈને આવી રહ્યું છે દ્વિતીય બીજી એકમ કસોટી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નું એકમ કસોટીનું 25 માર્ક્સનું પેપર. વિદ્યાર્થી મિત્રો, પેપરની શરૂઆત કરીએ એ પહેલા આ વિડિયો છેલ્લે સુધી જોજો, કારણ કે આ તમારી એકમ કસોટીનું દ્વિતીય એકમ કસોટીનું પેપર છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ કે જે 5 ગુણના પ્રશ્નો આવવાના છે. આગળ જઈએ તો 5 ગુણના એમસીક્યુ આવશે અને દરેક પ્રશ્ન માટે 4 વિકલ્પો આપણને મળવાના છે. ઓકે, આ છે આપણો બાળકો વિભાગ એ. આગળ આવશે વિભાગ બી. ઓકે, એ પહેલા આપણે જોઈએ કે ભાઈ વિભાગ એ, આ વિદ્યાર્થી મિત્રો તમને જે પેપર મળવાનું છે તેમાં છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો, કારણ કે પેપરની નીચે હું તમને આના આન્સર પણ આપવાનો છું. ઓકે, તો આ માત્ર એકમ કસોટીનું પેપર નથી, વિથ આન્સર પેપર છે જે તમને ખૂબ ઉપયોગી બનવાનું છે, ખૂબ સારા એવા માર્ક્સ અપાવશે. ઓકે બાળકો, કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? તો કાર્યોના વિભાગીકરણને કારણે વિશિષ્ટીકરણ શક્ય બને છે. ત્યાર પછી કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે? બાળકો, રૈખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહે છે? બાળકો, સંચાલનની એકદમ નીચલી સપાટી જેને આપણે કહીએ છીએ તળ સપાટી, અને તળ સપાટીમાં હુકમ મેળવનાર વ્યક્તિને કહેવાય બાળકો તાબેદાર. શું કહેવાય? તાબેદાર. જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે? બાળકો, જે ધંધાકીય એકમમાં, યાદ રાખજો, અને આવું ધંધાકીય એકમ ખૂબ નાના પાયે ધંધો કરતો હોય અને જેમાં દરેક સત્તા ઉચ્ચ સંચાલકો પાસે કેન્દ્રિત હોય તેને બાળકો કેન્દ્રીકરણના નામે ઓળખવામાં આવે છે. કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે? યાદ રાખજો, પેલા કર્મચારીઓને કંઈ ખાસ મહત્વ આપવામાં આવતું નહોતું. હવે તો બાળકો હાલના યુગમાં કર્મચારી વ્યવસ્થાને પણ સંચાલનના એક કાર્ય તરીકે સ્વીકારેલું છે. એટલા જ માટે સંચાલનના વિવિધ કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ બધાને સંચાલનના મહત્વના કાર્ય તરીકે સ્થાન આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી, દરેક પ્રશ્નનો 1 ગુણ, પ્રત્યેક પ્રશ્નના સાચા જવાબ માટે તમને 5 ગુણ મળવા પાત્ર છે. તો 6 નંબરનો પ્રશ્ન છે અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? 7 નંબર ઉત્તરદાયિત્વ એટલે શું? 8 નંબર છે બાળકો કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને કોની સાથે સરખાવવામાં આવે છે? કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટી, બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી. ટોટલ બાળકો 4 કસોટીઓ લેવામાં આવે છે. પછી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે, એનું ટૂંકું સ્વરૂપ લખવાનું છે IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, HRM જેને કહેવાય હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. સેક્શન સી માં બાળકો ટોટલ 2 પ્રશ્નો આવશે, પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ છે, બંને પ્રશ્નોના ઉત્તર લખવા ફરજિયાત છે. ઓકે, સેક્શન ડી માં આવશે ટોટલ 3 પ્રશ્નો, પણ 13 નંબરના પ્રશ્નના અથવામાં આવશે 13 નંબરનો પ્રશ્ન. 13 નંબરના પ્રશ્નમાં આવશે સત્તા સોંપણી વિશે ટૂંક નોંધ લખો. અવૈધિક વ્યવસ્થા તંત્રની 6 લાક્ષણિકતાઓ. 14 નંબર આવશે તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, વિધાન સમજાવવાનું છે. સેક્શન ઈ માં ટોટલ 2 પ્રશ્નો લખવાનો, કોઈ પણ એક, તમને મોજ પડે એક પ્રશ્ન લખવાનો છે, પ્રત્યેકના 5 ગુણ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એના જવાબ તરફ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહી દઉં કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં ટોપર આપતી ઓનલાઈન એજ્યુકેશનની એકમાત્ર સંસ્થા એટલે વિદ્યાકુલ. બાળકો, આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને એટલે તમને 90% ઓટોમેટિક સમજાઈ જશે કે વિદ્યાકુલ અને વિદ્યાકુલની ટીમ ગુજરાતના ધોરણ 9, 10, 11 અને 12ના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એજ્યુકેશન ક્ષેત્રે કેટલું જોરદાર પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. સાહેબ, વધારે ડિટેલમાં જાણકારી મેળવી હોય તો એના માટે તમને અહીંયા એક સરસ મજાનો મોબાઈલ નંબર આપ્યો છે 992445
4540. આ નંબર પર કોલ કરશો એટલે તમારું કામ અવશ્ય થઈ જશે. ચાલો જોઈએ જવાબ. તો આપણે બાળકો MCQ ના તો જોઈ લીધા. જવાબ શરૂ થાય છે મેં કીધું એમ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. હવે બાળકો જવાબ શરૂ થઈ રહ્યા છે. ચાલો વિભાગ બી થી શરૂઆત કરીએ. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું બાળકો? નીતિમત્તા સાથે જે જોડાયેલું હોય, સભાનતાપૂર્વક ધંધાકીય એકમના હેતુઓને સિદ્ધ કરવા માટે, સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું હોય ને બાળકો સભાનતાપૂર્વક હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું અવૈધિક. વૈધિક કોને કહેવાય? નીતિમત્તા સાથે જોડાયેલું હોય, નીતિ સાથે જોડાયેલું હોય અને ધંધાકીય એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે જે માળખું રચવામાં આવે છે એને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. એટલે આપણે જોયું છે કે રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, આ બધા વૈધિક વ્યવસ્થા તંત્રનો જ એક ભાગ છે. ઉત્તરદાયિત્વ કોને કહેવાય બાળકો? તાબેદાર દ્વારા થયેલા કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય તેને ઉત્તરદાયિત્વ કહે છે. કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને બાળકો આત્મા વગરનું હાડ પિંજર કહેવાય. ઓકે, કર્મચારી છે ને ધંધાકીય એકમનો વ્યવસ્થા તંત્રનો આત્મા છે. શરીરમાંથી આત્મા નીકળી જાય એટલે શરીર કેવું જડ થઈ જાય, એમ કર્મચારી વગરનું વ્યવસ્થા તંત્ર પણ શું થઈ જાય બાળકો? જડ. કર્મચારીઓની પસંદગી માટે મેં પહેલા જ કીધું હતું 4 કસોટીઓ છે: બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. આ 3 નામ પણ મેં કીધા હતા. જો વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો, તમને ઇંગ્લિશ શબ્દ લખતા આવડે છે તો અને માત્ર તો જ લખજો, નહીતર નહીં. નહીતર વિદ્યાર્થી મિત્રો આનો ઉચ્ચાર તમે લખી દો તો પણ ચાલે. ઓકે, તમે ઉચ્ચાર લખશો બાળકો તો પણ ચાલશે. તો IIM નું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. IIT નું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. અને HRM એનું પૂરું નામ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હજુ એક શબ્દ આવે છે HRD. કયો બાળકો શબ્દ આવે છે? HRD, હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ. વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10 અથવા ધોરણ 12 માં જો અભ્યાસ કરી રહ્યા છો તો સ્વયં પબ્લિકેશન યુથ એજ્યુકેશનના 2024-25 ના જોરદાર જબરજસ્ત અફલાતૂન મટીરિયલ તમને અહીંયા સ્ક્રીન પર જોવા મળે છે. બાળકો ધોરણ 10 ગુજરાતી માધ્યમના, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ અને ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમના, જેમાં SP હોય, BA હોય, ઇકોનોમિક્સ હોય, ઇંગ્લિશ હોય. પહેલાં તમને આ મટીરિયલની ખાસિયત કહી દઉં કે આ મટીરિયલ જે છે ને બાળકો એ કોઈ મામૂલી મટીરિયલ નથી. દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ આ મટીરિયલનો યુઝ કરીને બોર્ડમાં સારો એવો માર્ક્સનો સ્કોર કવર કરે છે અને એ લોકોના રિવ્યૂ આવે છે ત્યારે અમે પ્રોત્સાહિત થઈએ છીએ. અને આ મટીરિયલની એટલી સરળ લેંગ્વેજ છે કે તમે ખૂબ સરળ અને ઇઝી ભાષામાં, ટેક્સ્ટબુક કરતાં પણ ઇઝી ભાષામાં આમાંથી સમજી શકો છો. એના માટે બાળકો એક નંબર તમને અહીંયા આપેલો છે. આ નંબર પર કોલ કરીને તમે મટીરિયલ ઓર્ડર કરી શકો છો. વિભાગ C બાળકો 2 ગુણનો પ્રશ્ન હોય ને એટલે 2 ગુણની મર્યાદામાં જવાબ લખવાનો. જેમ કે આ 2 ગુણનો પ્રશ્ન છે, તમે આમાંથી 4 મુદ્દા લખો એટલે તમારા જવાબના પૂરેપૂરા માર્ક્સ મળે. સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થા તંત્રનો પાયો છે. સમજાવો. ત્યાર પછી જોઈ લેજો બાળકો, જરૂર જણાય ત્યાં સ્ક્રીનશોટ લેતા જજો. જવાબ સહિત છે એનો તમને ફાયદો શું થવાનો છે? તો ફાયદો તમને એ થવાનો છે કે તમારે શોધવાનો ટાઈમ નહીં બગડે, ફટાફટ વંચાઈ જશે અને સારો એવો સ્કોર પણ તમે કરી શકશો. કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી. શા માટે બાળકો? કર્મચારી કલ્યાણ એટલે માત્ર કર્મચારીઓને પગાર આપ્યો, કામ કર્યું, કર્મચારી ઘરે ગયા એવું નહીં. સાથે સાથે કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ, બઢતી, બદલી, નિવૃત્તિ પછીના લાભો એટલે પેન્શન, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી છે ને, આ બધી બાબતોનો સમાવેશ બાળકો કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિમાં થાય છે, કર્મચારી વ્યવસ્થામાં થાય છે. વિભાગ D બાળકો ટોટલ 3 પ્રશ્નો આવશે. 3 માંથી ગમે તે કેટલા લખવાના છે? 2. 13 ના અથવામાં 13. સત્તા સોંપણી વિશે ટૂંક નોંધ લખો. 3 માર્ક્સમાં વધુમાં વધુ 6 મુદ્દા લખવાના છે. તો તમે સારા એવા માર્ક્સ કવર કરી શકશો. તમે તમારી મૌલિકતાનો પણ ઉપયોગ કરી શકો છો. આગળ જોઈએ બાળકો.
અવૈધિક વ્યવસ્થા તંત્રની 6 લાક્ષણિકતાઓ જણાવો. તો 6 જ લખવાની બાળકો. માગી હોય એટલી જ લખવાની. છે ભલે 8 પણ આપણે 6 લખશું. અવૈધિક માળખું, માનવ વર્તણૂક પર આધારિત, કારણ કે કુદરતી રીતે રચાતું માળખું છે અવૈધિક વ્યવસ્થા તંત્ર. ઓકે, તો બીજો નંબર આવશે માનવ વર્તણૂક પર આધારિત, પરિવર્તનશીલ. હા, એમાં જડતા ના હોય ને સાહેબ. સાર્વત્રિક, એવું કોઈ પણ ક્ષેત્ર કે સ્થળ બાકી ન હોય જ્યાં અવૈધિક માહિતી સંચાર અવૈધિક વ્યવસ્થા તંત્ર ન હોય, કારણ કે અવૈધિક વ્યવસ્થા તંત્ર માણસના વ્યવહાર દ્વારા રચાય છે. અવૈધિક માહિતી સંચાર અને ધંધાનું નાનું કદ, અંકુશનો અભાવમાં કોઈ નિયંત્રણ હોતું નથી બાળકો. વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક. 14 સાહેબ, તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. આપણે આપણા કર્મચારીઓને તાલીમ નથી આપતા એટલે કર્મચારીઓ કામ કરતા ડરે છે, કારણ કે કામ ખરાબ થઈ જવાની બીક લાગે છે અને ઘણીવાર ખરાબ પણ થઈ જાય છે, જે નુકસાન ધંધાએ ભોગવવું પડે છે. જો કર્મચારીને તાલીમ આપવામાં આવે તો આવો ટ્રેન થયેલો તાલીમબદ્ધ કર્મચારી ધંધાકીય એકમને ઘણો સારો એવો ફાયદો કરાવી શકે છે. માટે તાલીમ આપો, તેનો ખર્ચ થાય, બરોબર. તાલીમાર્થીને સ્ટાઇપેન્ડ આપવું પડે, પણ એ સ્ટાઇપેન્ડ પછી જે કર્મચારી કામ કરીને આપે ને સાહેબ, એ તાલીમ ન આપવાના ખર્ચ કરતા ઘણો ફાયદો અપાવે છે. બાળકો, ધોરણ 12 1 થી 12 વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્યે એક સરસ મજાની અભ્યાસની તૈયારી કરવા માટેની એપ્લિકેશન છે. આ એપ્લિકેશન જે છે ને બાળકો, ગૂગલ પ્લે સ્ટોર પર જઈને જુઓ, અહીંયા તમને દેખાય છે યુથ પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો સાહેબ. આ એપ્લિકેશનમાં લર્નિંગ સેક્શન છે. જો અહીંયા લર્ન, આમાં તમે જશો ને બાળકો, અહીંથી તમારું મીડિયમ સિલેક્ટ કરો, ધોરણ સિલેક્ટ કરો. ઓકે, સિલેક્ટ કર્યા પછી લર્નિંગ સેક્શનમાં તમે તમારો અભ્યાસ રિલેટેડ કોઈ પણ મટીરિયલ બનાવી શકો છો, પેપર બનાવી શકો છો. સાથે સાથે એક્ઝામિનેશન સેક્શન છે, એમાં જઈને બાળકો તમે ઘણા બધા એમસીક્યુઝની તૈયારીઓ કરી શકો છો. અને એમસીક્યુઝની એવી રીતે તૈયારી કે અહીંયા ખોટો જવાબ હોય તો તમને અહીંયા બતાવશે, અથવા તમે 50 એમસીક્યુ સોલ્વ કરો છો તો 50માંથી સાચા કેટલા. સાહેબ, મોબાઈલમાં ગમ્મતની સાથે તમારી ભણતરનું કામ પણ થઈ જશે. ઓકે, વિભાગી 5 ગુણના પ્રશ્નો છે. પસંદગીની પ્રક્રિયા બાળકો, સેક્શન ઈ 5 ગુણના પ્રશ્નો લખો ને એટલે શરૂઆત કરવાની પ્રસ્તાવના, પછી જે તે, જેમ કે પસંદગી છે તો પસંદગીનો અર્થ. ઓકે, પછી પસંદગીની પ્રક્રિયાના મુદ્દા લખવાના, પછી દરેક મુદ્દાની સમજૂતી પ્રક્રિયા છે એટલે બધા મુદ્દા લાઈનમાં આવશે. દરેક મુદ્દાની સમજૂતી આપ્યા પછી છેલ્લે લખવાનો સારાંશ. આવી રીતે 5 ગુણની મર્યાદામાં પ્રશ્ન લખશો એટલે અવશ્ય તમને સારા એવા માર્ક્સ મળશે. જરૂર જણાય તો બાળકો સ્ક્રીનશોટ પણ તમે લઈ લેજો. ચાલો, પછી છે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો. ભરતીના 2 પ્રાપ્તિ સ્થાનો છે, આંતરિક અને બાહ્ય. ધંધાકીય એકમની અંદરથી જ કર્મચારીઓ મેળવવામાં આવે તેને ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો કહે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ એકમ કસોટીમાં તમે અતિ બેસ્ટ સ્કોર કરો એવી શુભેચ્છા વિદ્યાકુલ ગુજરાતી વતી હું તમને પાઠવું છું. ધન્યવાદ, આભાર, જય હિન્દ.